મહત્વની સૌપ્રથમ વાત કરીશું નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે, જેમાં કારેલીબાગ ખાતે અંબાલાલ પાર્કમાં અભિવાદન સમારોહ યોજાયો। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અભિવાદન સમારોહમાં હાજર રહ્યા। નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ આજે વડોદરા ખાતે પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો એરપોર્ટથી રેલી સ્વરૂપે નીકળી અને હવે સંગમ થઈ અને અંબાલાલ પાર્ક જે કારેલીબાગ છે કે જ્યાં ગરબા ગ્રાઉન્ડ કહેવાય છે ત્યાં તેઓ જાહેર સભાનું આયોજન કરશે। આપ જોઈ શકો છો તે રીતે જે જગદીશ વિશ્વકર્મા છે કે તેઓ આજે બાઇક રેલી છે તેમાં જોડાયા છે અને સાથે સાથે મોટી સંખ્યામાં જે બાઇક સવારો છે તેમના દ્વારા આજે રેલી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ અંબાલાલ પાર્ક છે કે ત્યાં અભિવાદન સમારોહ છે તે યોજવામાં આવશે અને તેની અંદર વિવિધ સમાજના જે આગેવાનો છે તે પણ પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરશે। હરણી એરપોર્ટથી બાઇક રેલી સ્વરૂપે આજે પ્રદેશ પ્રમુખ છે તેઓ સભા સ્થળે પહોંચવાના છે અને હાલ જે રીતે જોઈ શકાય છે તે રીતે પ્રમુખ કે તેમનું અભિવાદન કરવા માટે તેમનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો છે તે અહીં પહોંચેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો આજે સાંજે 6 વાગ્યાની આસપાસ કે તેઓ અહીં વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યારબાદ હવે આજે રેલી સ્વરૂપે નીકળી અને ટૂંક સમયની અંદર જ આજે સભાસ્થળ છે ત્યાં પહોંચશે, જેમાં વિવિધ સમાજના આગેવાનો તેમજ ભાજપના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં શહેરના નાગરિકો છે તે પણ ઉપસ્થિત રહે છે અને ગરબા ગ્રાઉન્ડ ખાતે પણ પ્રદેશ પ્રમુખ જે જગદીશ વિશ્વકર્મા છે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। વડોદરા જિલ્લા અને શહેર ભાજપ મંડળ દ્વારા પણ તમામ જે તૈયારીઓ છે તે ગઈકાલથી પૂર્ણ કરી દેવામાં આવી હતી અને નવનિયુક્ત જે શહેર પ્રમુખ હતા તે તેમનું સ્વાગત કરવા માટે થનગની રહ્યા હતા। હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જગદીશ વિશ્વકર્મા છે કે તેઓ એક બાઇક પર બેસી અને આ જે સભા સ્થળ છે ત્યાં જઈ રહ્યા છે અને ચોક્કસથી કાર્યકર્તામાં પણ આ વખતે ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। તમામ જે ભાજપના કાર્યકર્તા હોય, હોદ્દેદારો હોય એ નવનિયુક્ત પ્રમુખનું અભિવાદન કરવા માટે તત્પર જોવા મળી રહ્યા છે અને અભિવાદન પણ કરતા જોવા મળી રહ્યા છે। શહેરમાં આજે રાજકીય ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે તમામ જે રેલીના રૂટ હતા તે પણ બંધ કરી દેવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં નાગરિકો તેમજ જે કાર્યકર્તાઓ હતા તે અહીં પહોંચ્યા છે, રેલીમાં જોડાયા છે અને હવે ટૂંક સમયની અંદર જ કારેલીબાગ કે જે અંબાલાલ ગ્રાઉન્ડ છે ત્યાં પહોંચી અને જે લોકો છે, જે કાર્યકરો છે તેમનું અભિવાદન કરશે। કેમેરામેન નિકેશ સોલંકી સાથે જલ્મેશ સુધાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। પ્રભારી શ્રી બંને ગોરધનભાઈ ને રાજેશભાઈ, મેયર શ્રી પિંકીબેન, જસુભા રાઠવા, અમારા દંડક શ્રી બાલુભાઈ, સાંસદ સભ્ય શ્રી હેમાંગભાઈ, અને આમ લિસ્ટ વાંચવા જવું તો ઘણા જ બધા એમ જેમ જયપ્રકાશભાઈ કીધું કે 70 કરતા વધુ લોકો મંચ ઉપર અને ડાબી બાજુએ તમામ સાધુ સંતો અને મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તા મિત્રો તમામને સાધુ સંતોને નતમસ્તક વંદન કરું છું। જે કાર્યકર્તાઓ હું યુવાનોને જોતો જોતો આવતો તો બાઇક ઉપર કે પરસેવે રેબ જેબ થયો હોય, પણ પ્રદેશના મુખ્યમંત્રી આવતા હોય, રાજ્યના મુખ્યમંત્રી આવતા અને પ્રદેશના અધ્યક્ષ આવતા હોય અને ત્યારે એમનો ઉત્સાહ જોઈ સીએમ સાહેબના મનમાં થયું કે ચાલ આપણે બંને જણા બાઇક ઉપર જઈએ, પણ તમારા સુધી પહોંચવાનો આ એક અનેરો આનંદ હતો। મિત્રો, મને એમ થાય કે આ વડોદરાની ધરતી એટલે સંસ્કારી નગરી, કલા નગરી અને સયાજી નગરી। પ્રમુખ સાહેબ સાથે બંને પ્રમુખ સાથે વાત થતી હતી, મને કે સાહેબ જોરદાર સ્વાગતની તૈયારીઓ કરી છે, તમામ ધારાસભ્ય મિત્રોથી માંડી સંસદ સભ્યથી બધા જ લોકોએ, પણ આ તૈયારીના ભાગમાં કદાચ કોઈ હોય, ઇમારત ગમે તેટલી મોટી હોય પણ એ ઇમારતની અંદર સૌથી મહત્વનું કોઈ હોય તો નીચે પડેલી સૌથી પાયાની ઈંટ અને પછી ચણતર ધીરે ધીરે મોટું થતું હોય છે। એટલે મારી સામે બેઠેલા તમામ પાયાના કાર્યકર્તાઓ, મંચ પર બેઠેલા તમામ કાર્યકર્તાઓ અને મિત્રો, આજે આ વડોદરાની આ ધરતી ઉપર મને દર્શનનો લહાવો મળ્યો છે, તમને બધાને મળવાનો લહાવો મળ્યો છે।
શહેર જ્યારથી જે રાજ હતું ત્યારથી ગાયકવાડના રાજમાં કન્યા શિક્ષણ ફરજિયાત અને એ પણ વિના મૂલ્યે, અને જ્યાં ગામ ત્યાં ગ્રંથાલય, આવો એમનો જયારે લેખ હતો ત્યારે કદાચ શ્રદ્ધેય મંચના ઘણા બધા મહાનુભાવોએ, મારા રાજેન્દ્રભાઈ હોય કે રંજનબેન હોય, એ બુક વાંચી હશે.